Hello friends, good morning. Welcome to my channel Stories of Guju Canadian. સો આજે અમારે ઇન્ડિયા જવાથી પહેલાં 6 ડેઝ રહી ગયા છે હવે. સો આજે સન્ડે છે અને અમે બધા હજી અત્યારે ઉઠ્યા છીએ. સો ભગવાનના દર્શન કરીને નીચે આવ્યા અને હવે બ્રંચ બનાવીશું. બટ ગાર્ડન પહેલાં જોઈને દિલ ખુશ થઈ જતું હતું. સી એની હાલત અત્યારે એક સ્નો પડી ગયો છે અને બધા જ પ્લાન્ટ્સ ડાય થઈ ગયા છે. આજે બન્યા છે ઢોકળા અને ચા. ને હિયાનભાઈ માટે શું છે? હોટ ચોકલેટ અને ઓરિયો. અને ઓરિયો. હા. એને એના ઢોકળા ફિનિશ કરી દીધા હે ને? હા. સો અત્યારે ક્લિનિંગ ચાલી રહ્યું છે. તો આ જે મની પ્લાન્ટ છે મેં પાણીમાં મૂક્યો હતો. સી પાણીમાં એના રૂટ્સ બહુ જ ગ્રો થાય છે. બટ આપણે એને એવરી વીક ક્લીન કરવા પડે એન્ડ પાણી બી ચેન્જ કરવું પડે. સો જતાં પહેલાં એક વખત ચેન્જ કરી લઈએ. It's ready. And now we are going for my dental appointment. And see, the weather is so beautiful today, right? It's not even windy. Weather is good today. Yeah, it's not even windy. સન જોઈને તો આ લોકો બહુ ખુશ થઈ જાય નહીં? ભલે ને 8 ડિગ્રી હોય 5 ડિગ્રી હોય. Yeah, it's not even windy. ઓકે. સો મારી અપોઇન્ટમેન્ટ ડન થઈ ગઈ છે અને અમે લોકો હવે ઘરે જઈએ છીએ. અપોઇન્ટમેન્ટ પતાવીને બહુ જ ભૂખ લાગે તો સી મેક્સિકન ટ્રેક બનાવી. સો ઇટ્સ વોઝ સો યમી એન્ડ ટેસ્ટી એન્ડ ઇઝી ટુ મેક. તમારું જમવાનું પતી ગયું? શું ખાધું? Cheese wrap. ચીઝ રેપ હા. આવ્યું? હા. ઓકે ચલો તો હવે પ્લેટ્સ મૂકી દેજો. ઓકે સિંકમાં. તો બીજા બધા વાસણ તો મેં કરી જ રહ્યા હતા પણ અહીંયા પ્લેટ જાતે ધોઈ નાખી છે. મસ્ત ક્લીનઅપ થઈ ગયું છે એન્ડ આવું નવું રહે ઘર આખું વીક તો કેટલું સરસ લાગે ને. સી હજી તો 5:45 થયા છે અને અમે લોકો ફ્રી થઈ ગયા જમીને. ડિનર આજે વહેલા કરી લીધું કેમ કે જીગરને નાઇટ શિફ્ટ છે તો એને જવાનું છે એટલા માટે. સો અમે બધાએ બી ડિનર કરી લીધું. ઓકે. And I definitely had fun with those two friends. Now it's homework time. Okay, so we are using this book of grade 1. I guess it's Let's Tackle, and the company is Popular Book Company for Yes, USA Limited. Let's This is from Tackle. USA, but it's available here in Canada too. So you can order it, and if you want, then I can share the link with you. Go down below and give us comment that you want to buy it, and we'll tell you where we bought it from. Okay, perfect. Let's go now. Read. What is that? Dear Mom, Grandma's farm. સો ફાઇનલી અમારો છઠ્ઠો દિવસ કે જે પૂરો થઈ ગયો છે. સો અને કાલના બ્લોગમાં મેં કીધું હતું કે અમે ઇન્ડિયા જઈએ છીએ તો દરેકનું એક્સાઇટમેન્ટનું રીઝન કંઈક ડિફરન્ટ છે. સો ફર્સ્ટ હિયાનને પૂછું કે હિયાનનું શું છે? હિયાન, વોટ્સ યોર એક્સાઇટમેન્ટ? My excitement is that we're gonna give gifts to everyone and fly kites. Oh, okay. And for me, my excitement is that We're gonna she's gonna see our first baby sister. Oh, yeah, see? તો અમે અહીંયા આવ્યા પછી મારા દિયર અને દિરાણીને બેબી ગર્લ આવી હતી તો હું એને મળી જ નથી. એ લોકોએ તો હિયાનને બહુ જ રમાડ્યો પણ મેં તો હજી એ ક્યુટ લિટલ ગર્લને ટચ બી નથી કરી. બટ સ્ટીલ એક એટેચમેન્ટ છે અને મારું એક્સાઇટમેન્ટ એ છે કે હું એને સૌથી પહેલાં મળીશ.
સો ધીસ ઇઝ અવર એક્સાઇટમેન્ટ ફોર બોથ ઓફ અસ એન્ડ મારા હસબન્ડ માટે તો એ 4 વર્ષથી જાય છે એ જ એમનું સૌથી મોટું એક્સાઇટમેન્ટ છે અને યા હિયાને કીધું એમ કાઇટ ફ્લાઇંગ ડે ઇઝ ધ મોસ્ટ ફેવરેટ ફેસ્ટિવલ ફોર હિમ સો યા વી આર ગોઈંગ ફોર દેટ બાય And don't forget to go down in the link and subscribe to our channel. સ્ટોરીઝ ઓફ ગુજ્જુ કેનેડિયન And Guju Indian. બાય Bye.